આજે જે ટોપિક જોઈશું એ સાર્વત્રિક ગણ, વેન આકૃતિ અને ગણ ક્રિયાઓ. તો સાર્વત્રિક ગણ જે છે એની આપણે વાત કરીએ તો સાર્વત્રિક ગણની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, બરાબર. પણ એ તમે એવું કહી શકો કે તમે ગણોનો સમૂહ લેવો, બરાબર. તો ગણોનો સમૂહ જે છે એ સમૂહને આવરી લેતો ગણ, એને આપણે શું, એના સમૂહ જે છે એ સમૂહના બધા જ ઘટકોને આવરી લેતો ગણ, જેને આપણે શું કહીશું, સાર્વત્રિક ગણ. માની લો કે તમે શાકભાજી માર્કેટમાં ગયા, શાકભાજી માર્કેટની અંદર શું થશે કે જે શાકભાજી છે એક જગ્યાએ તમને જે છે ધાણા મળે, મેથી મળે, એ રીતની અલગ અલગ જે છે બધી ભાજીઓ ટાઈપની વસ્તુઓ મળે. બીજી જગ્યાએ તમે જાઓ તો રીંગણ મળશે, ટામેટાં મળશે, બરાબર. તે રીતના તમને શાકભાજી મળે. ત્રીજી જગ્યાએ જાઓ તો તમે એની જગ્યાએ બટાકા, કાંદા એવું મળતું છે. તો એ જે છે અલગ અલગ દુકાન પર અલગ અલગ વસ્તુ આપણને મળે છે. પરંતુ આપણે એક એવો ગણ બનાવીએ કે જેમાં બધા જ પ્રકારની શાકભાજી આવી જાય, કે જેની અંદર ભાજીવાળી વસ્તુ પણ આવી જાય, જેની અંદર ટામેટા, રીંગણ ટાઈપની વસ્તુ પણ આવી જાય, જેની અંદર કાંદા. તો એ બધીનો જે સમૂહ જે બને એને આપણે શું કહીશું, એટલે કે આખું જે શાકભાજી માર્કેટ જે છે એને આપણે શું કહીશું, સાર્વત્રિક ગણ, બરાબર. તો એ ચોક્કસ જે ગણો છે એ ગણના સમૂહ જે છે એ બધા જ ગણોના સમૂહ જે છે એના ઘટકોને આવરી લેતો ગણ, એને આપણે શું કહીશું, સાર્વત્રિક ગણ. માની લો કે આપણે એક ગણ લઈએ એ ઇક્વલ ટુ શું છે, 1 2 3 4. બી ઇક્વલ ટુ આપણે એક બીજો ગણ લઈએ જે છે એ બી સી. સી ઇક્વલ ટુ આપણે ત્રીજો ગણ લઈએ કે જેની અંદર શું આવશે, એપલ, બોલ, કેટ, બરાબર. તો આ રીતે તમે અલગ અલગ બધા ગણો લીધા, બરાબર. ને હું એક એવો ગણ લખું, બરાબર, માની લો કે એક્સ, કે જેની અંદર બધા જ ઘટક આવી જાય, એટલે કે 1 2 3 4 5 એ બી સી ડી, એપલ, બોલ અને કેટ. તો એનો મતલબ શું થાય કે એની અંદર જો 1 2 3 4 પણ આવી ગયા, એબીસી પણ આવી ગયા, વધારે આવે તો વાંધો નહીં, પણ આ ઘટકો તો આવી જ જવા જોઈએ, એપલ, બોલ, કેટ એ પણ આવી ગયા. તો આ જે ગણ છે એક્સ, એ આ ત્રણ સમૂહ આપણે આ ગણનો સમૂહ લઈએ તો એના માટે આ શું થશે, સાર્વત્રિક ગણ, બરાબર. જે સાર્વત્રિક ગણ માટેની સંજ્ઞા જે છે કેપિટલ યુ વડે આપણે દર્શાવશું, એ શું થશે, સાર્વત્રિક ગણ. એટલે કે ગણોનો સમૂહ, એ સમૂહના બધા જ ઘટકોને આવરી લેતો ગણ, આપણે એવું શું એને શું કહી શકીએ સાદી ભાષામાં, સાર્વત્રિક ગણ, જેને આપણે કેપિટલ યુ વડે દર્શાવશું. એનો મતલબ શું થાય કે આ જે ગણોના સમૂહ જે છે એ સમૂહ, એટલે કે એ બધા જ ગણ જે છે, એટલે કે એ જે છે એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થશે, બી જે છે એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થશે, અને સી જે છે એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થશે, બરાબર. તો આ થઈ ગયું સાર્વત્રિક ગણ વિશે માહિતી. હવેનો જે ટોપિક છે ખૂબ જ અગત્યનો ટોપિક, એ છે વેન આકૃતિ. વેન આકૃતિ. વેન આકૃતિ એટલે શું થશે કે આપણે જે ગણ છે એ ગણને આપણે આકૃતિના સ્વરૂપમાં દર્શાવીએ તો એને શું, એ જે દર્શાવવાની પદ્ધતિ એને આપણે વેન આકૃતિ કહીશું, બરાબર. જે ગણિતજ્ઞ વેન છે એણે આ પદ્ધતિ વિકસાવી હતી. તો આની અંદર આપણે એક ગણ લઈએ, સાર્વત્રિક ગણ યુ લઈ લઈએ. પહેલા માની લો કે સાર્વત્રિક ગણ યુ, એની અંદર શું છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10. માની લો કે 1 થી 10 ઘટકો છે. બીજો એક ઘટક લઈએ, એટલે કે ગણ લઈએ, એના જે ઘટકો જે છે માની લો કે બેકી સંખ્યા, એટલે કે 2 4 6 8 અને 10. જે બેકી સંખ્યાના એ સંખ્યાનો સમૂહ જે છે એનાથી જે ગણ બન્યો એ છે. તો હવે આને આપણે વેન આકૃતિના સ્વરૂપમાં દર્શાવવાનું, બરાબર. હવે વેન આકૃતિની અંદર આપણે સૌથી પહેલાં જે સાર્વત્રિક ગણ છે એને આપણે બોક્સની રીતે દર્શાવશું. આની અંદર કોઈ ચોક્કસ નિયમ નથી કે આને આપણે ચોરસ કે લંબચોરસ જ દર્શાવવાનું, પણ સામાન્ય રીતે જે સાર્વત્રિક ગણ છે એને આપણે બોક્સ એટલે કે લંબચોરસ આકૃતિમાં દર્શાવશું, જેને આપણે યુ કહીએ, બરાબર. હવે એની અંદર કોઈ પણ ગણ દર્શાવવો હોય તે તમે વર્તુળ, સામાન્ય રીતે આપણે વર્તુળ લઈશું, પણ એવું પણ જરૂરી નથી કે આપણે વર્તુળ જ દર્શાવવાનું. તમે એને ટ્રાયંગલ સ્વરૂપમાં દર્શાવી શકો, લંબગોળ દર્શાવી શકો, કોઈ પણ આકારમાં દર્શાવી શકો, પણ આકૃતિ જે છે એ પ્રોપર હોવી જોઈએ. તો આની અંદર જે છે
યુ, આ શું થશે એ, બરાબર, યુ થશે અને બીજો જે ગણ છે એ એ. હવે જે એના ઘટકો જે છે એ આપણે કેવી રીતે દર્શાવશું, જેમ કે એ છે તો એની અંદર આવેલા ઘટકો એને આપણે ડોટ કરીને દર્શાવશું. આ 2 4 6 8 10 આ જે છે એના ઘટકો છે. હવે એ સિવાયના જે બાકીના ઘટકો 1 3 5 7 9 10 તે એમાં નથી પણ યુમાં છે, યુની અંદર આવી ગયેલા છે. તો એને દર્શાવવું હોય તો એની બહાર દર્શાવશું 1 3 5 7 9, બરાબર, કે આ ઘટકો જે છે એમાં નથી પણ યુમાં છે. તો ઘટકો જે છે એને આ રીતે દર્શાવી શકો. તો આ રીતે જે આપણે દર્શાવીએ એને કહીશું વેન આકૃતિ, જેનો ઉપયોગ આપણે અલગ અલગ દાખલા ગણવાને, દાખલાને સોલ્વ કરવામાં પણ આપણે કરી શકશું, બરાબર. અને વેન આકૃતિનો ઉપયોગ જે છે એને ઘણી વખત ઘણા પ્રશ્નો જે છે એને સરળ રીતે સમજવામાં પણ આપણને વેન આકૃતિ ઉપયોગી થઈ શકે. હવે આપણે ગણ ક્રિયાઓ જોઈશું. ગણ ક્રિયાઓ પૈકી પહેલી જે 2 ક્રિયાઓ છે, એક ક્રિયા જે છે યોગ ક્રિયા અને બીજી જે છે છેદ ક્રિયા. યોગ એટલે ભેગું કરવું અને છેદ એટલે બંનેમાં સામાન્ય હોય તે લેવું, બરાબર. એટલે વ્યાખ્યા રીતે જે આપણે જોઈએ તો શું થશે કે ગણ એ અને બી માટે, એટલે કે 2 ગણ છે એ, એક ગણ એ છે બીજો ગણ બી માટે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય. એટલે કે આપણે એવા ઘટકોનો ગણ લેવાનો કે જેમાં એમાં પણ આવી ગયા હોય ઘટકો, બીમાં પણ ઘટકો આવી ગયા હોય અને બંનેમાં કોમન હોય તે પણ ઘટકો તમે લઈ શકો. એ બધા જ ઘટકોથી બનતો ગણ જેને આપણે શું કહીશું યોગ ગણ. અને યોગ ગણ જે છે એ જે કરવાની ક્રિયા એને આપણે શું કહીશું યોગ ક્રિયા, જેને એ યોગ બી વડે દર્શાવશું અથવા તો એ યુનિયન બી, બરાબર. યુ જેવો સાર્વત્રિક ગણ જેવો જ સિમ્બોલ છે, બરાબર, એ યોગ બી. પણ વચ્ચે આ રીતે 2 ગણની વચ્ચે લખશું તો યોગ સમજશું અને ગણને અલગ રીતે દર્શાવશું તો એ સાર્વત્રિક ગણ યુ થશે. અને વ્યાખ્યા સારી રીતે લખીએ તો એ યોગ બી ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, એનો સભ્ય અથવાનો મિનિંગ થશે યોગ, એક્સ બિલોંગ્સ ટુ બી, એક્સ એ બીમાં હોય, એમાં હોય અથવા બીમાં હોય. એ અને બી એટલે એમાં આવી જશે. વેન આકૃતિ દોરી, આપણે જે વેન આકૃતિ દોરી આગળ સમજીએ તે જ રીતે અહીં આપણે એ યોગ બી ની વેન આકૃતિ દોરીએ તો શું થશે, આ માની લો ગણ એ છે, આ જે માની લો ગણ બી છે, બરાબર, આ સાર્વત્રિક ગણ યુ. એટલે કે એના સભ્ય હોય એટલે આ પ્રદેશ આવશે, બીના સભ્ય હોય એટલે આ પ્રદેશ આવશે અથવા બંનેના સભ્ય હોય. એનો ટૂંકમાં એ યોગ બી એટલે શું થશે, આ જે પ્રદેશ દોરો છે એ પ્રદેશની અંદર આવેલા બધા જ ઘટકોનો ગણ એને આપણે શું કહીશું એ યોગ બી, બરાબર. હવે એના ગુણધર્મો આવશે. તો ગુણધર્મમાં પહેલું ક્રમનો નિયમ લઈએ. ક્રમનો નિયમ એટલે શું થશે, એ યોગ બી ઇક્વલ ટુ શું થશે બી યોગ એ. એનો બી સાથે યોગ કે બીનો એ સાથે યોગ સમાન જ થાય. બીજું આપણે લઈએ જૂથનો નિયમ. બીજો શું આવશે જૂથનો નિયમ એટલે શું થશે એ યોગ બી યોગ સી ઇક્વલ ટુ શું થશે એ યોગ બી યોગ સી. એટલે કે બી યોગ સી કરો અને એનો એ સાથે યોગ કરો, કે એ યોગ બી કરો અને એનો સી સાથે યોગ કરો, જવાબ તમારો સરખો જ આવશે, બરાબર. બીજું આપણે લઈએ એ યોગ એ, પોતાની સાથે જ તમે યોગ ગણ લેવો તો જવાબ શું આવશે એ પોતે જ ગણ આવશે, બરાબર. એના પછી બીજો આવશે એ યોગ ફાઈ, એટલે ખાલી ગણ સાથેનો યોગ ગણ કરશું તો જવાબ શું આવશે ગણ પોતે. જ્યારે આપણે સાર્વત્રિક ગણ સાથે યોગ ગણ કરશું, સાર્વત્રિક ગણ છે એ યોગ યુ કરીએ તો જવાબ શું આવશે યુ, બરાબર. એ યોગ ફાઈ ઇક્વલ ટુ એ અને એ યોગ યુ ઇક્વલ ટુ યુ. તો આ જે છે આપણા ગુણધર્મો થશે યોગ ક્રિયા માટે. એ જ રીતે છેદ ક્રિયા લઈએ તો છેદ ક્રિયાની અંદર શું થશે કે બંનેમાં સામાન્ય હોય, એટલે કે એ અને બી ગણ માટે એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહીશું આપણે છેદ ગણ, અને એ ક્રિયાને આપણે શું કહીશું છેદ ક્રિયા, જેને એ છેદ બી, બરાબર, ઇન્ટરસેક્શન એ છેદ બી વડે દર્શાવવામાં
આવે તો એ છેદ બી જે છે એને આપણે ગુણધર્મની રીતે લખીએ તો શું આવશે એ છેદ બી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને અહીંયા શબ્દ કયો વાપરશું અને અહીં શબ્દ શું હતો અથવા અહીં શબ્દ શું આવશે અને એ છેદ એ એક્સ બિલોંગ્સ ટુ બી તો અહીં જો અથવાનો મતલબ શું થાય એમાં હોય અથવા બીમાં હોય બરાબર ક્યાં એમાં હોય અથવા બીમાં એટલે એમાં હોય તે પણ લઈ શકો બીમાં પણ હોય તો પણ લઈ શકો એટલે એમાં હોય પણ બીમાં ન હોય તે પણ લઈ શકો અને બીમાં હોય ને એમાં ન હોય તે પણ આપણે લઈ શકીએ જ્યારે અનેનો મતલબ શું થાય એમાં પણ હોવું જોઈએ અને બીમાં પણ હોવું જોઈએ એટલે કે બંનેમાં સામાન્ય હોય તેવું અહીં પણ આપણે વેન આકૃતિ ડ્રો કરીએ તો છેદ ક્રિયા માટે વેન આકૃતિ શું થશે યુ ગણ એ લઈએ એ જ રીતે ગણ બી લઈએ તો હવે એ અને બી બંનેમાં સામાન્ય હોય તેટલો પ્રદેશ એટલે ખાલી આટલા ઘટકો જે આવશે એને શું કહીશું આપણે એ છેદ બી જે રીતે આપણે યોગ ક્રિયાના ગુણધર્મો જોયા તે જ રીતે છેદ ક્રિયાના ગુણધર્મો જોઈએ છેદ ક્રિયાના ગુણધર્મો એમાં પણ ક્રમના નિયમમાં શું આવશે એ છેદ બી ઇક્વલ ટુ બી છેદ સી બી છેદ એ એટલે કે એનો બી સાથેનો છેદ અને બીનો એનો એ સાથેનો છેદ બંને સમાન થશે હવે બીજો જે આવશે જૂથનો નિયમ જૂથના નિયમમાં શું આવશે એ છેદ બી છેદ સી એટલે કે બીનો સી સાથે છેદ કરો અને એનો જે જવાબ આવે તેનો એ સાથે છેદ કરો ઇક્વલ ટુ શું થશે એ છેદ બી છેદ સી એટલે કે એનો બી સાથે છેદ કરો અને તેનો જે જવાબ આવે એને સી સાથે છેદ કરો જવાબ સરખો રહેશે ત્રીજો ગુણધર્મ એ છેદ એ ઇક્વલ ટુ એ જે રીતે એ યોગ એ ઇક્વલ ટુ એ થતું હતું એ જ રીતે અને ચોથો ગુણધર્મ એ છેદ ફાઈ આ જુઓ બરાબર એ છેદ ફાઈ ઇક્વલ ટુ શું થશે ફાઈ એ યોગ ફાઈ તો યોગ કરીએ આની અંદર કોઈ પણ ઘટક નથી આની અંદર એના ઘટકો છે તો બેનો યોગ કરીએ તો જવાબ એ આવતો હતો એ જ રીતે જો એ છેદ ફાઈ કરીએ બરાબર કે આ ખાલી ગણ છે તો આમાં ખાલી ગણમાં એક પણ ઘટક નથી એટલે કે એનો બંનેમાં કોમન કંઈ નથી તો જવાબ શું આવશે ફાઈ એ જ રીતે એ છેદ યુ કરો બરાબર સાર્વત્રિક ગણ સાથે છેદ કરો તો જવાબ શું આવશે એ અહીં શું થશે એ યોગ યુ એટલે યુના જ બધા ઘટકો આવશે કેમ કે યુ એ જે છે યુનો ઉપગણ થાય બરાબર તે જ રીતે અહીં શું થશે છેદ જે છે એ એનો આ બંનેમાં સામાન્ય જે ઘટકો આવશે એના ઘટકો આવશે હજી એક ગુણધર્મ આપણે લઈ શકીએ કે અહીં શું થશે કે કોઈ પણ તમે ઘટકો લેવો બરાબર એટલે કે બે ગણ લઈએ એ અને બી તો એ જે છે એ યોગ બી બરાબર એનો ઉપગણ થશે કે બી જે છે એ પણ એ યોગ બીનો ઉપગણ થશે એ જ રીતે આપણે અહીં કહી શકીએ કે અહીંયા આ સામાન્ય આવવાનું છે એટલે એ છેદ બી જે છે એ એનો ઉપગણ થાય અને એ છેદ બી જે છે એ બીનો ઉપગણ થાય તો આ જે છે યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મ થશે એક ગુણધર્મ આપણે લઈશું વિભાજનનો નિયમ બરાબર અહીં જો ક્રમનો નિયમ જૂથનો નિયમ આવી ગયો વિભાજનનો નિયમ એના બે જ નિયમ છે એક આપણે છેદ ક્રિયા વડે વિભાજન અને બીજું જોઈશું યોગ ક્રિયા વડે વિભાજન એટલે કે એ છેદ બી યોગ સી અહીં બી યોગ સી છે ને અહીં બહાર શું છે છેદ તો આપણે શું કરશું તો એ છેદ બી યોગ એ છેદ સી એટલે કે એનો બી સાથે છેદ લો એનો સી સાથે છેદ લો અને એ બંનેનો યોગ કરો જવાબ સરખો આવશે આમ આ શું થશે છેદ ક્રિયા વડે વિભાજન ક્રિયા વડે વિભાજન બરાબર તેવી રીતે યોગ ક્રિયા વડે વિભાજન એ યોગ બી છેદ સી તો એનો મતલબ શું થશે કે એ યોગ બી કરો છેદ એ યોગ સી કરો એટલે કે એનો બી સાથે યોગ કરો
અને એનો સી સાથે યોગ કરો અને પછી બંનેનો છેદ લો, તો આને આપણે શું કહીશું? યોગ ક્રિયા વડે વિભાજન. તો આ જે પાર્ટ હતો એ યોગ ક્રિયા અને છેદ ક્રિયા વચ્ચેની પ્રક્રિયાઓની વાત કરીએ આપણે. ચલો હવે આપણે જોઈએ તફાવત ગણ. તો તફાવત ગણ એટલે શું થશે કે બે ગણ છે એ અને બી, કે જેમાં ગણ એમાં ઘટક હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા ઘટકોનો ગણ, જેને આપણે શું કહીશું? તફાવત ગણ, જેને આપણે a માઇનસ બી વડે દર્શાવીએ. અને ગુણધર્મની રીતે લખીએ a માઇનસ બી ઇક્વલ ટુ શું થશે? x, કે જ્યાં x બિલોંગ્સ ટુ a પણ x ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એમાં છે પરંતુ બીમાં નથી એવો ઘટકોનો ગણ. વેન આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. આપણી પાસે ગણ એ છે, ગણ બી છે, તો આપણે એવા ઘટકો લઈશું કે એ જે ગણ છે એમાંથી બીના ઘટકોને આપણે માઇનસ કરી દઈએ, એટલે કે ફક્ત આટલો ને આટલા જ ઘટકો આવશે. બંનેના કોમન ઘટકો જે છે એ બીમાં પણ આવેલા હોય એટલે બી વાળા ઘટકો આપણે માઇનસ કરી દઈશું. તો એ માઇનસ બી એટલે શું થશે? ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે એ ઇક્વલ ટુ શું છે? 1 2 3 4 અને બી ઇક્વલ ટુ જે છે એ છે 3 4 5 6. તો a માઇનસ બી એટલે શું થશે? a માઇનસ બી એટલે થશે એમાંના ઘટકો જે છે એમાંથી બીમાં જે આવેલા હોય તે ઘટકો આપણે કાઢી નાખશું, એટલે શું આવશે? માત્ર 1 અને 2. એ જ રીતે બી માઇનસ એ મારે લેવું હોય તો શું થશે? તો બીમાંથી એના ઘટકો એટલે 3 4 આપણે કાઢી નાખીએ એટલે જવાબ શું આવશે? 5 અને 6. તો આ થશે બી માઇનસ એ. એ જ રીતે બી માઇનસ એ જે છે એની પણ આપણે વેન આકૃતિ ડ્રો કરવી હોય તો શું થશે? આ માની લો યુ છે, આ ઘટક એ, અહીં ઘટક બી, સોરી ગણ એ અને ગણ બી. તો બીના જે ઘટકો છે એ માત્ર આટલા ને આટલા જ આવશે, જે આપણે બી માઇનસ એ વડે દર્શાવીએ. જ્યારે આ જે છે આપણે એ માઇનસ બીની વેન આકૃતિ થશે. સમિત તફાવત ગણ લઈએ. સમિત તફાવત ગણ એટલે શું થશે? ગણ એમાં આવેલા હોય, ગણ બીમાં આવેલા હોય પરંતુ એ અને બી બંનેમાં ન આવેલા હોય, તો એને આપણે a ડેલ બી વડે દર્શાવીએ. તો a ડેલ બી એટલે શું થશે ગુણધર્મની રીતે? તો x, કે જ્યાં x બિલોંગ્સ ટુ a, x બિલોંગ્સ ટુ b પરંતુ x ડઝ નોટ બિલોંગ્સ ટુ a છેદ b. a અને b બંનેમાં ન આવેલા હોય એને આપણે વેન આકૃતિની રીતે દર્શાવીએ. u આ થશે a, આ થશે બી, બરાબર. એમાં આવેલા હોય, બીમાં આવેલા હોય પણ બંનેમાં ન આવેલા હોય એટલે છેદવાળો ભાગ આપણે નહીં લેવાનો. એ સિવાયનો આપણે બધો જ ભાગ લઈએ તો શું આવશે? a ડેલ બી. તો a ડેલ બીના આપણા બીજા સૂત્ર બનશે. એક સૂત્ર આપણે લખીએ કે a ડેલ બી એટલે શું થશે? a ડેલ બી ઇક્વલ ટુ, તો આપણે આ જે આખો ભાગ છે એ શું થશે? a યોગ બી. એમાંથી આપણે a છેદ બી વાળો ભાગ માઇનસ કરી દઈએ, a છેદ બી, બરાબર. તો a યોગ બી માંથી a છેદ બી વાળો આપણે કાઢી નાખીએ એટલે શું મળશે આપણને? a ડેલ બી. આ એક સૂત્ર. બીજું સૂત્ર સમજો. ખાલી આટલો ભાગ, આ જે ભાગ છે એને આપણે શું કહીશું? a માઇનસ બી. ખાલી આટલો ભાગ એને આપણે શું કહીશું? b માઇનસ એ. હવે એ બંનેને આપણે યોગ કરી નાખીએ તો આપણને શું મળશે? a ડેલ બી. તો આપણી પાસે a ડેલ બી એટલે બીજું સૂત્ર શું આવશે? a માઇનસ બી યોગ b માઇનસ એ. તો આ રીતે આપણને સમિત તફાવત ગણ મળશે.